કેમ છે મજામાં ને? તો જય માતાજી, શ્રી કૃષ્ણ, જય મહાદેવ। આજના બ્લોગમાં આપણે ઘણું કામ કરવાનું છે। મને એક વિચાર આવ્યો છે, તે આપણે કરવાનું છે। ચાલુ કર્યા પહેલાં કહી દો આ કેનું છે, આ ક્યાં ફ્રૂટનું છે એટલું હોય કહી શકું છું। આ એક ફ્રૂટનું છે। જો તમને ખબર હોય ને તો કોમેન્ટ કરવી, જે તમને લાગે એવું। તો આ એરિયો આપણો હિરલો, તો હિરલો જો તડકાનો તપી રહ્યો છે। તડકામાં કોઈ તપી ગયો, મગજ તપી ગયો છે। બીજે શિફ્ટ કરવી છે એની જગ્યા, એનું આખું ઘર શિફ્ટ કરી દેવું છે આપણે। તો ક્યાં કરશું? ઘડીક આપણે બેઠા બેઠા વિચાર ક્યાં કરવું ઈ કે તમે કયો એમ હમણાં નો કર્યો બે। તો હવે આપણે શું કરશું? આઈડિયા તમે જોવું જો આખો વિડીયો, તો આપણે શિફ્ટ કરીએ, કાંઈ વાંધો નહીં। હાલ આપણે એના ખાવાની નીણને મૂકી આવીએ અને પછી એને મૂકી આવીએ। એટલાનું ખાવાનું શિફ્ટ કરી દીધું છે નવી જગ્યાએ। તો હવે આપણે ત્યાં બાંધવું હોય અને તેનું દોરડું મોટું કરવું જોશે। તો આપણે ઓરડામાંથી દોરડું લેતા આવી ગયા છે, ક્યાંક ગોતવાનું છે આપણે દોરડું। એટલે આપણે જેવડું આપણે બાંધવું હોય છે એવડું આપણે બાંધી દેવું। દોરડું લઈને હિલ્લાને બાંધવા, અને પછી આપણે પાવું છે હિલ્લાને ગોળનું પાણી, કારણ કે તડકો બહુ પડે તો એને કંઈક શક્તિ આવી જાય। એને આપણે હવે બાંધી દઈએ। અક્ષા છે કોણ કોણ આવી ગયું ને કાઢવું જો એવું કરશે। આપણે અહીંયા બાંધવાનું છે। તો હવે આપણે દોરડું બાંધી દઈએ। પેલા આપણે આને છોડવો જોશે। મજાક નહીં વિડીયો ચાલુ છે। એલા અને હું ખબર ન હોય ને વિડીયો ચાલુ છે। આપણે જેવડું આપણે જરૂરિયાત પૂરતું કરશું, આપણે કાપવું નથી ખોટું, પેલા તો ખોલવું જોઈએ। છે તો હું તમને બતાવું, ગાંઠ મારી દીધી છે અને અટાણે છૂટો છે, જો આ છેડો રહ્યો। હવે આપણે એની નવી જગ્યાએ લઈ જવાનો છે અને નીકળી જતી દોરડું લઈને। જો કેવડું દોરડું છે, તે હલતોય નથી આપણા કીધે, એટલે મોટું દોરડું છે। જો ખેંચાઈ જાય અને અટાણે આવવાનું મન નથી, એટલે ખેંચીને લઈ જાવ। અરે રે પગમાં દોરી હલવાઈ ગઈ, અઘરું પડશે। આપણે હિરલાને શિફ્ટ કરી દીધો છે એના નવા ઘરે, તો અહીંયાથી લઈ લીધો છે। તો આપણે જાય હવે નવા ઘરે। જો આપણું ખેતર આ નવું ઘરે એમ થોડું બતાવું હું તમને, પણ હમણાં પહોંચવા આવશું નવા ઘરે। ના જો આવી જગ્યામાં જ જવાનું। જો એનું ખાવાનું પડ્યું છે। આ છે હિલ્લો અને આ છે આપણી જગ્યા, અને જગ્યા બોલે તો રાવણા નીચે। જો અહીંયા રહ્યો હિરલો, જો આપણે બાંધી દીધો રાવણે। તો જો હવે આપણે આને ગોળનું પાણી પાશું, એટલે તે તંદુરસ્ત થઈ જાય, આમાં સ્ફૂર્તિ આવી જાય। તો આપણે પહેલાં હવે ગોળનું પાણી બનાવવું જોઈએ। તો એ મસ્ત મજાનો ખાય છે, તો આપણે ઘડીક વાર ખાવા દઈ, પછી આપણે બનાવશું ગોળનું પાણી। તો આપણે રાવણા નીચે બાંધો અહીંયા રહ્યો। તો હવે આપણે ગોળનું પાણી બનાવશું, અને આ વિડીયો છેલ્લે લગી જોવાનું છે તમારે, અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને જવાનું છે। તો હવે આપણે તૈયારી કરીએ ગોળના પાણીની। હજી થોડીક વાર રહેવા દેવો જોશે, કારણ કે હજી તે ખાઈ રહ્યો છે। જો હજી તો આમ નવી જગ્યા જાણી રહ્યો છે। તો આપણે જોઈએ આપણે શું કરે છે। બાજુ આટા ફાટા મારે છે, જુઓ અહીંયા પાછી આટી મારી દીધી, જુઓ। તો આપણે ખેંચી લેવો જોઈએ, ખોટું એને દોરડું નાનું થાય એના કરતાં આપણે ખેંચી લેવો જોઈએ। ત્યાં સુધીમાં ગોળનું પાણી બનાવી નાખીએ। એને આવ્યા છીએ, તો હવે આપણે આ વિડીયોને પૂરો કરીએ। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ। હવે મળીએ આપણે આવતા વિડીયો।